હું કરશું કયો? હું તો જીવન એવાથી પૂરો થઈ જાય ને તો મારો પછી શાંતિ થઈ જાય. બધી મિલકત મારા આવે. ચોમા કાકા ચિંતા કરશો નહીં, બધી મિલકત તમારા પહેણે જ આવશે અને બધા પૈસા તમારે જ વાપરવાના છે. બધું એકલો બતાવી બેસી ગયો હે ને. મને થાય છે ને જીવણિયાનું તો 50% ખાલી મને આલી દેજો. છે તા 50% તને આલુ લે. આ બધી મજૂરી કોણ કરે છે? પોલીસના ધોકા કોણ ખાય છે? આવછી તો આલ્યો વાપરવા 50% વાળા થઈ ગયા છે. જોક બે જણા શિખર છો જ્યાં હીરા 2 જણા હો તો મારા હંગાથી આવો ને મારો છકડો સોડાવડાવ નકા કોણ સોડાવડાવશે મારો છકડો? અને એમનામ તો પાછું એ જવા એવું નહીં. અને કેસ એવો બન્યો છે પાછો દારૂનો કેસ બનાવ્યો છે પાછો. એટલા કાઠું તો છે. હું એવડો બરોણો છું અને આ શિખર આ કર્યું છે ને એને તો હું મારે શું કરવાનું કયો? હાથમાં આવે ને એકવાર તો ખબર પડે એને સી રીતના કાવતરું કરાય છે. પણ એક વખત હાથમાં બને ગમે તે થાય પણ સકડો તો સોડાવો તો પડશે. મને કોઈ હુજ પડતી નહીં. એમ સકડો સોડાવવા જવું તો સી રીતના જવાનું? ગમે તે કરી ખેમલાને સોમલા બેવાને હંગાથી લઈ જવા પડશે અને પોલીસ સ્ટેશનથી સકડો સોડે તો લાવવો જ પડશે. નકર ગામમાં મારી વાતો થવા મળી છે કે જીવનલાલ છે ને તો દારૂનો વેપાર કરે છે અને કે સકડો એમને નહીં લાયા. આ બધો વેપાર કરી સકડો લાયા છે. ના ગમે તે કરી સોમલા ખેમલા પાસે જવા દે અને વાત કરવી પડશે અમારે. સોમા કાકા ખરેખર એવી મહેમાન ગતિ કરી છે ને, ના પૂછ્યાની વાત છે કયો? ખાવાલી તું કર. ખાવાનું તો ટાઈમસર આવતું તું પણ ટાઈમસર બૈડામાં ધોકા આવી જતા હતા. દુકાન પર પાછા તાણે પણ સાહેબ ને કહી દે કે અમે તો વેપાર શું કરે તો અમે નતો વેપાર કર્યો તો અમારા જીવણિયા 2 જણાને મોની જવું પડ્યું. અરે આલી દેવાનું તું કે જીવણિયા આવ્યો ને આ વેપારી સાહેબ તને નેકરતા ના આવડી યાર. સાહેબ ને આવી વાત તો કરી હતી મેં કીધું સાહેબ આ શકડો લાવ્યો ને તારનો હારે આ જ ધંધો કરે છે. આમાં થયું ખરું. પણ મને બૈડામાં બરોબર ના ધોકા પડ્યા ને એટલે મારે મોની જવું પડ્યું. કીધું સાહેબ હું એ વેપાર કરું છું. ફરજ કે ડ્રાઈવર તમે હતા ને બોલશો નહીં. સરસુ કે હમ મારું હું કરવાનું કયો યાર? મને ગમો નીકળવું એ ગમતું નહીં કયો. આવો જીવનલાલ આવો. પોલીસ સ્ટેશનમાં પડી ગયો. વેપાર નહીં કરતો તો એમ હું કરવાનું કયો? આપણે 3 દાડા નતા પડ્યા રે. ફરા 3 દાડા પડી રહ્યા પણ ખેમા હું કહું ભાઈ ગમે તે કરો પણ મારો છકડો સોરાઈ ગયેલો યાર. જીવનલાલ મારી વાત સાંભળો, મારા પાસે તો 1 રૂપિયો નહીં. એ સોમલા ગમે તે કર પણ મારો છકડો. અરે મારા ભાઈ પગ નહીં દબાવા તારો ભાઈ બેઠો છે ને તમે એવું કા ચિંતા કરો છો? મારા પણ કોઈ નહીં પણ સકરો છોડાવા જેવો. હા તાર પછી એ ખેમા હું કરવું પડશે એમ કે નહીં યાર છકડા માટે? ચકરા માટે જીવનલાલ આમાં શું હોય, તમારું સાધન જપ્ત થઈ ગયું હોય ને તો તમારા કોર્ટમાં જે કાયદેસરની ફી થતી હોય ને કે જે ચલાણ કાપ્યું હોય કે ગમે તે XYZ એ પૈસા તમારા કોર્ટમાં ભરી અને પછી ચકરો છૂટો થાય. અને એના માટે ખરો ને તમારા ડોક્યુમેન્ટ જોવું બધો પાછો. એ તો ઘેર પડે હું લેતા હું હાલત. એ જીવનલાલ મારી વાત તો આપણો ઘરના ડોક્યુમેન્ટની વાત નહીં, બીજો જોવું. જો ગ્રામ પંચાયતનો દાખલો જોવે, પછી વેરા પાવતી જોવે, પછી લાઇટ બિલ જોવે, તમારું આધાર કાર્ડ જોવે, તમારું ચૂંટણી કાર્ડ જોવે. આ બધું વસ્તુ લઈને તમે જો ને તાણે તમારો છકરો છૂટો થાય. અને જો ચોકડીઓ ખરા ને જેટલા પૈસા નક્કી કર્યા હોય ને એ પૈસા ભરવા પડે. એ સોમલા હું કહું છું પૈસા તો તું હજી પણ ખેમા હું કહું છું 2 કાગળિયો ઓછો નહીં થાય. જીવણિયા મારે 2 ઓછો લેવાનો હતો હું લઈ લેવા. આનો કાગળ કાયદેસર સરકારી ચોપડે ખરું ને બધું નો થાય એટલે ઈકણ તો પૂરો લાવવો પડે. ભાઈ એવું નહીં આ પંચાયતમાં કાગળિયો લેવા જવાનું એની વાત કરું છું. તે લિયા કે તે હું પંચાયતમાં સબ કાગળિયા નહીં મળતો. મને ના લે સરપંચ હું એનો અમુક ગરમી કરી છે યાર. એ વાત સાચી છે. તારું તો એને ખરાબ કઈ નાખ્યું હા. સરપંચ હોય તો કાયદેસર નો ગામનો સરપંચ કોઈ એના ઘરનો સરપંચ નહીં રહ્યો. આખા ગામનું એને સારું કરવું જ પડે ગમે તે થઈ જાય. પણ આ તો શું સારું કરે ઉપરથી ખોટું કરે. હું એને કેમ નહીં જોવા એ સરપંચ અહીંથી લાવવાનું છે હું એમ ક્યાં ને ખાલી જેવું એ તારા છકરો લાવવો છે કે નહીં લાવવો તો પછી તારા બધો ડોક્યુમેન્ટ થી લઈ આવવો પડશે. એમને હું લાવવાનું કે છે આ નહીં બેઠેલો ભાઈ. જોમા કાકા તમારા ડોક્યુમેન્ટ ની જરૂર નહીં, જીવનલાલ ના ડોક્યુમેન્ટ ની જરૂર છે.